ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી. મને કોઈ ભૂવાની કોઈ બીક લાગતી નથી ને કોઈને એવું હોય ને તો હું ડીસામાં રહું છું કરતું. 61 છોકરાનો લોન 27 મહિનો બાજે છે, લાખ લીધા હોત તો 61 લાખ લીધા હોત. અત્યારે નહીં લીધા એને તો બળતરા થાય છે. બધા અમે જૂઠા ચમનું થવું પૈસા કે મેં આટલા દિવસમાં આટલા છોકરાઓ આલ્યા, મારે એને પૂછવા જવાનું જ છે તે કઈ રીતે આપ્યા છે એટલું મને કે તમને કોઈનો અભ્યાસનો ઓર્ડર બતાવશે. દશામાની વાત કરે એટલે બધા હિન્દુ વિરોધી થઈ જાય. કોઈ પણ બેન દીકરીએ દશામાના વ્રત હવે કરવાના નહીં. અને બંધ નહીં કરો તો હું યુવાનોની ફોજ લઈ અને હું જનતા રેડ કરીશ. કોઈની તાકાત હોય તો આવી દો. તો નમસ્કાર મિત્રો, જ્ઞાનીબેનના ભાષણથી શરૂ થયેલો ભુવાઓ અને અંધશ્રદ્ધા વિરુદ્ધનો જે મામલો હતો તે અત્યારે થોડા દિવસથી મેદાને ચડ્યો છે. તો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે અને જાણકારી માટે છે. કોઈ પણ ધર્મ, સમાજ કે પાર્ટીનું અપમાન કરવાનો હેતુ આ વિડીયોનો બિલકુલ નથી. તો તમે જાણો છો કે થોડા દિવસ પહેલાં જ્ઞાનીબેને એક ભાષણ આપ્યું હતું. તેની અંદર ઠાકોર સમાજને તેમણે આહવાન કરતાં જણાવ્યું હતું કે ભુવાઓને ન માનવું, ભુવાઓ તમને વહેમમાં નાખે છે, ભુવાઓ તમારા ભાઈઓથી જુદા કરે છે, ભુવાઓ તમારા પરિવારને વેરવિખેર કરે છે, ભુવાઓ તમને આર્થિક રીતે પાયમાલ કરે છે. તેવું તેમને પોતાના ભાષણમાં જણાવ્યું હતું. અને આ ભાષણથી જે ભુવાઓને માને છે અને માતાજીને માને છે તેઓની લાગણી દુભાણી હતી અને તેઓ બધાએ જ્ઞાનીબેનનો વિરોધ શરૂ કર્યો હતો. મુના ગામના અરવિંદ ભુવાજીએ પણ તેમનો વિરોધ કર્યો હતો. અને અત્યારે અમને જ બાટ જ આ ધૂણવું છે. પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય, અંધી મને કોઈ ફરક પડતો નહીં. અને હવે રાયકરણજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સલાહકાર, તેઓ પણ હવે ભુવાઓના વિરોધમાં ઉતરી ગયા છે અને થોડા દિવસથી તેઓ પણ ભુવાઓનો વિરોધ કરી રહ્યા છે. અને રાયકરણજી ઠાકોર જાણે કે આખા ગુજરાતમાંથી ભુવાઓ, અંધશ્રદ્ધા અને જે કુરિવાજો છે તેમનો સફાયો કરવાનો એક લક્ષ્ય બનાવી દીધું છે એવું જોવા મળી રહ્યું છે. મને તો લાગે છે ને કે રાયકરણજી ઠાકોરે ગુજરાતમાંથી ભુવાઓનો સફાયો કરવાની એક પ્રતિજ્ઞા લઈ લીધી છે. જેમ ભીષ્મ પિતાએ જેમ પ્રતિજ્ઞા લીધી હતી ને એવી રીતે હાથમાં જળ લીધું હશે લાગે અમને, અને કીધું હશે કે હું રાયકરણજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સલાહકાર, આજથી પ્રતિજ્ઞા કરું છું કે ગુજરાતમાંથી અંધશ્રદ્ધા, ભુવાઓ, પાખંડને દૂર કરીશ. જય જ્ઞાનીબેન. તો રાયકરણજી, હવે તમારે શું કરવાનું છે તે અમને જણાવો. આ લોકોનો ભંડાફોડનો કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં, આજથી શરૂ કરીને ટૂંક સમયમાં દરેક ભુવા વિરુદ્ધ એકને કરીને આપણે એમનો ભંડાફોડ કરવાના છે. અરે પણ શું કામ એવું કરવું છે તમારે? આ ભુવા એવું તો શું કરી રહ્યા છે કે તમારે તેમને ભંડાફોડનો કાર્યક્રમ કરવો છે? ભાઈઓને જુદા કરે, સગા ભાઈ બહેનને જુદા કરે, મા દીકરાને જુદા કરે, આવી એક નૃશંસ પ્રવૃત્તિ આ લોકો કરી રહ્યા છે. ઓહો, ભાઈને જુદા કરે છે એવું? તો બીજું શું કરે છે? હમણે મારા ધ્યાન ઉપર એક એવો કિસ્સો આવ્યો છે કે નાના બાળકોને ધૂણતર શીખવે. જે લોકો આ પ્રવૃત્તિમાં જે ઘર ફસાયેલા છે તો તેમને શું કરે છે, તેમના નાના બાળકોને આમાં ફસાવે છે અને નાના બાળકોને ફસાવીને આ લોકો ધૂણતર શીખવે છે. એ જગ્યાનો હું તમને સાચી જ હકીકતની વાત કરું છું કે નાના બાળકને આ લોકોએ ધૂણતર શીખવ્યો. એ બાળક 3જા 4થા ધોરણમાં ભણે અને એ બાળક વર્ગમાં જાય અને બાળકો સાથે રમે અને કોઈ એને સતાવે તો વર્ગમાં ધૂણવાનું ચાલુ કરી દે. ત્યારે વર્ગના શિક્ષકો તેને ત્યાં મૂકવા જાય અને મૂકી અને પછી આવે. આવું 3-4 વાર બન્યું છે. એટલે ઘણી જગ્યાએ આવા બધા કિસ્સાઓ બન્યા છે. ત્યારે આપણે આવા જે તુતારાઓ છે તેનો ભંડાફોડ કરવાની જરૂર છે. અને થોડા દિવસ બાદ જ રાયકરણજી ઠાકોર અને તેમની ટીમ પહોંચી જાય છે મુના ગામની અંદર. અને મુના ગામની અંદર પહોંચીને થોડી ધમાચકડી મચાવે છે અને અરવિંદ ભુવાજીને મળે છે અને જોઈએ કે અરવિંદ ભુવાજી અને રાયકરણજી ઠાકોર વચ્ચે શું વાતચીત થાય છે આ વિડીયોની અંદર. जब तक आया था हम लोग गमन गति करो रही बिहार जा कुर्सी आदि
અને એમને મને 2-3 સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એમાં બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શાના માટે પૂછો છો, એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉઘાડો થઈ ગયો, બરોબર. નહીં, તમારા સપોર્ટર હતા. તમારો ભાઈ મોડો છે ને? મને પણ જે કોઈ કર્યું એને કાયદેસર માફી બતાવું છું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે ઈટરના કહેતો તો ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારે ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100%ની માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100%ની માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ ગયો, કરવાવાળાની વાત તો સાઈડ માં પણ નોમ બદલે અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડું પાડું કામ છે. એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતમાં મન દુઃખ રાખવું નહીં, કે અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે. એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં. જય માતાજી. તો આ વિડીયોમાં આપણને જોવા મળે છે કે અરવિંદ ભુવાજી સમાધાન કરવા માગે છે, આ વાતને વધારે બગાડવા નથી માગતા. પણ જે રાયકરણજી ઠાકોર છે તેઓ પોતાની વાત પર અડગ રહે છે અને તેઓ તો એવું મને લાગે એવું વિચારતા હશે કે અમે તો સમાધાન કરવા આવ્યા જ નથી, અમારે તો મામલો મેદાને ચડાવવાનો છે. પણ આ શું, આ તો સમાધાનની વાતો કરે છે. તો જ્યારે અરવિંદ ભુવાજી અને રાયકરણજી ઠાકોર વચ્ચે એક રૂમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મિટિંગ થાય છે, મુલાકાત થાય છે. ત્યારબાદ રાયકરણજી ઠાકોર તે બહાર આવે છે અને એક વિડીયો બનાવે છે અને તે વિડીયોની અંદર તેઓ કહે છે કે જ્યારે અમે અરવિંદ ભુવાજીને મળવા માટે આવ્યા હતા ત્યારે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો, અમારી સાથે અમારા સવાલનો જવાબ ન આપ્યો, ભુવાજીના જે સપોર્ટરો છે તેઓએ અમારી સાથે ધક્કામુક્કી કરી, એવો એક વિડીયો બનાવે છે. આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ. અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવા મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે. એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેહનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી રીતે ગભરાતા નહીં. અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ભરીએ છીએ, એવી કોઈ ચિંતા ના કરતા. અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી જ, છતાં પણ માફી માગી છે. એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ. અને એનો એક માણસ, એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું. એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા. એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું આપ સૌને આહવાન કરું છું.
તો તમને વિડીયો જોતા સમજાય છે કે પહેલા વિડીયોની અંદર અરવિંદ ભુવાજી અને રાયકરણજી ઠાકોર સાથે બેસીને વાત કરે છે. અરવિંદ ભુવાજી સમાધાન માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ રાયકરણજી ઠાકોર સમાધાનના મૂડમાં બિલકુલ નથી. તો ચાલો આપણે રાયકરણજી ઠાકોરને જ પૂછી લઈએ કે અમને સાહેબ તમે જણાવશો કે ત્યાં તમે શું કામ ગયા હતા? મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને ત્યાં અમે ગયેલા. એ વાત તો સાહેબ તમારી બિલકુલ સાચી છે, પણ એ તો એમના ઘરે બેસીને બધું કરતા હતા. પણ તમને શું તકલીફ પડી? તમારે શું કામ જવું પડ્યું ત્યાં? ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડે છે, અડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો. એટલે અમે લોકોએ ત્યાં ગયા. એવું કીધું તું? હા, ભુવાજી એવું કીધું તું, યાદ આવ્યું, કીધું તું એવું ભુવાજીએ. સાચી વાત છે. ભાવાળો ત્યારવાળા તેર અડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. ઈ દાડો ઠાકોરના તેર સભાવાળો અડકાયા થેલો ફરતો ઈ દાડો હું છોડાવનારી મેલડી છું. તો પછી તમે ત્યાં ગયા અને અરવિંદ ભુવાજીને મળ્યા હશો, તો પછી શું થયું આગળ તે અમને જણાવશો? ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા, એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા. અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા. અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા. હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ વો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભૂવો માફી માગવા તૈયાર છે તમારી. ત્યારે એ ભૂવોની જોડે અમને લઈ ગયા. ભૂવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું. જનતા રેડ કરવી પડે તો પણ કરશું. અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શિડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે. તો રાયકરણજી ઠાકોરનો કંઈક આવો જવાબ હતો, પણ આપણે અરવિંદ ભુવાજીને પણ પૂછવું જોઈએ કે ત્યાં શું ઘટના બની હતી. તો ચાલો પૂછીએ આપણે અરવિંદ ભુવાજીને. તો ભુવાજી, અમને જણાવશો કે રાયકરણજી ઠાકોર ત્યાં આવ્યા તેના પછી શું ઘટના બની હતી? જ્યારે એ લોકો આયા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આયા એટલે મેં 2 છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર, એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાય અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગબી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મોડા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા, બરોબર, એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો,
બરોબર. એ વતી હું દિલથી માફી માંગુ છું, ચમ કે તમે મારા ઘરે આયા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે, મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો થયો વતી મેં માફી માંગેલી છે, કેમ કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે. બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડીમાં. તો મિત્રો, આવી હતી સંપૂર્ણ ઘટના. કોણ સાચું છે કોણ ખોટું છે તેનો નિર્ણય હવે તમારે કરવાનો છે. પણ જતાં જતાં આપણે જ્ઞાનીબેન ઠાકોરને આપણે પૂછી લઈએ કે અરવિંદ ભુવાજીએ જે જવાબ આપ્યો છે તેના માટે તમે શું કહેવા માંગો છો? ભાઈ, મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી. અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે. તો સાચી વાત છે બેનની. ઠાકોર સમાજની અંદર આવું ઘણું બધું જોવા મળે છે. સાચી વાત છે, સાચી વાત છે. તો હું એક પ્રશ્ન કરું છું. પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? હા હા, પ્રશ્ન કરો બેન. કરવા માટેની છૂટ છે ને બાપુ? હવ છૂટ છે. તમે તાર તમને અભળવા જ અમે બેઠા વખત બેઠા છે તન. તમે તાર પૂછો પ્રશ્ન. સમાજના આગેવાન થઈએ એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. આવા દાવા અમે બધા કરા છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટાણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજનો એજન્ડા હોય. અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો. તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના નતારે. એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર જ્ઞાનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. તો બેન તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ. બીજું જે પણ કંઈ આગળ થશે તો હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય માતાજી.